નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં બધા? તો વિદ્યાર્થી મિત્રો, હિતેશ પટેલ પાયોનિયર સ્કૂલ આપણે બધા ફરી એકવાર ઓનલાઈન આપણા વિડિયો લેક્ચરની અંદર જોડાઈશું, જેમાં આપણે આપણો પ્રકરણ 8 કુદરતી સંસાધનો એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયા છે. એમાંના કેટલાક વિદ્યાર્થી મિત્રો જે જોડાયા હોય એ આપણે ઓકે લખશે. के एक विश्वा कृष्ण रुद्र हरिभू श्याम अक्ष आकाश जिमी ध्रुव के सरस रवि नीति विश्वा ओके विद्यार्थी मित्रों, तो આપણે ફરીવાર આજે આપણે આપણા પ્રકરણમાં આગળ વધીએ. તો એમાં આપણો પ્રકરણ 8 માં આપણે કાલે ભણી ગયા હતા કે ભાઈ જમીન નિર્માણ એટલે શું. તો ફરીવાર આજે એની વ્યાખ્યા આપણે કોને યાદ છે કે જમીન કેવી રીતે નિર્માણ પામે છે, જમીન કેવી રીતે બને છે. ઓકે, કેટલા વિદ્યાર્થી મિત્રો નોટબુકની અંદર વ્યાખ્યા લખેલી છે? જે વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં વ્યાખ્યા લખી હોય આપણને કમેન્ટમાં ઓકે લખશે, જેથી મને પણ ખ્યાલ આવે. બરાબર, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાલે જોયું એ મુજબ કે જમીનનું નિર્માણ થાય ત્યારે એની અંદર વિવિધ પ્રકારના તત્વોનો સમાવેશ થયેલો હોય છે. તત્વોના કારણે કેટલીક જગ્યાએ ખનિજ દ્રવ્યોવાળી જમીન તો કેટલીક જગ્યાએ જૈવિક દ્રવ્યોવાળી જમીન આપણને જોવા મળે છે. એટલે ટૂંકમાં બધી જગ્યાએ જમીનની ફળદ્રુપતા એક સરખી જોવા મળતી નથી. અલગ અલગ ફળદ્રુપતાવાળી જમીનો આપણને ઉપલબ્ધ થતી જોવા મળે છે. આમ પૃથ્વીની સપાટી પર જે જમીનનું ફળ નિર્માણ પામે છે એ કેટલી જગ્યાએ વધુ ફળદ્રુપતાવાળી તો કેટલીક જગ્યાએ ઓછી ફળદ્રુપતાવાળી જોવા મળતી હોય છે. અને એના આધારે આપણે એ જમીનની અંદરથી ઉત્પન્ન થતો પાક જેને કહીએ તો એ ઉત્પન્ન થતા પાકને એનું ઉત્પાદન કેટલું થશે એ ઉત્પાદનનો એ જમીન ઉપર આધાર રાખતો હોય છે. તો ઘણી વખત કેટલીક જગ્યાએથી ઉત્પાદન સારું મળતું હોય તો એ જમીન વધુ ફળદ્રુપતાવાળી હોય છે. કેટલીક જગ્યાએ જમીન ઓછી ફળદ્રુપતાવાળી હોય તો ઉત્પાદન ઓછું પણ મળતું હોય છે. આમ જમીનની અંદર રહેલા તત્વોને આધારે તેની ફળદ્રુપતાને આધારે કેટલીક જગ્યાએ તો જમીનના વિવિધ રંગ કલર જેને આપણે કહીએ તો એ જમીનની અંદર રહેલા રંગોને આધારે એના વિવિધ પ્રકારના જુદા જુદા શું પાડવામાં આવે છે, પ્રકારો પાડવામાં આવેલા છે. તો આમ જમીનની અંદર રહેલા કેટલાક તત્વોને આધારે, તેના રંગને આધારે
એની ફળદ્રુપતાને આધારે એની અંદર રહેલા માટીના કણો જેને આપણે કહીએ, તે માટીના કણોને આધારે તમે આપણે બધા નાના હતા ત્યારથી આપણે રેતી રમતા રમતા જ આવ્યા છીએ, માટી રમીએ છીએ, બરાબર. અને આજે એવું કહેવાય કે માટી એ આપણી સાથે ઘણા વર્ષો પુરાણો જૂનો સંબંધ એ માનવીની સાથે જોડાયેલો સંબંધ છે. એટલે કે માનવીનું જીવન અને માટી એકબીજા સાથે જોડાયેલા આપણને જોવા મળે છે. તો આવી માટીને આપણે બધા હાથમાં પકડી હશે. કેટલા વિદ્યાર્થી મિત્રો માટી રમેલા છે? ઘણા વિદ્યાર્થી મિત્રો માટી ખાતા પણ હશે, ખાધેલી પણ હશે. ખાધેલી છે બધાએ? નાના હતા ત્યારે બહુ માટી ખાતા હતા. હા, તો એ વખત આપણે ખબર નહોતી પડતી. હજુ હાથ પર કદાચ આપણને ખ્યાલ નહીં હોય કે માટી આપણે પકડીએ છીએ હાથમાં, તો એ માટીના કણ જેને આપણે કહીએ, તો કેટલાક કણ અલગ અલગ પ્રકારના જોવા મળતા હોય છે. કેટલીક માટી એકદમ લીચી આપણને જોવા મળતી હોય છે, કેટલીક માટી આપણને ચીકણી જોવા મળતી હોય છે. ઘણી માટી એવી હોય કે આપણે હાથ પકડીએ તો આપણને હાથે ચોંટી જતી પણ જોવા મળતી હોય છે. અને ઘણી રેતી એવી હોય છે માટી કે જેને આપણે મુઠ્ઠીમાંથી છોડી દઈએ તો હાથ પર ચોંટતી નથી, એકદમ હાથ આપણો પૂરો થઈ જતો જોવા મળતો હોય છે. તો આમ માટી આપણને અલગ અલગ પ્રકારની જોવા મળતી હોય છે કે જે માટીના કણોને આધારે પણ જમીનનું એનો અલગ પ્રકાર પાડવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવા જમીનોના જુદા જુદા પ્રકારો વિશે અભ્યાસ કરીશું. તો અહીંયા જોઈએ આપણે જમીનના પ્રકાર, બરાબર. તો આ જમીનના પ્રકાર તમે ધોરણ 9 ની અંદર આપણે ભણીને આવ્યા છીએ. પણ ધોરણ 9 ની અંદર જે ભણ્યા હતા એ અને ધોરણ 10 ની અંદર આપણે જે ભણવા જઈ રહ્યા છીએ બંનેમાં થોડો તફાવત છે. થોડો શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. ધોરણ 9 ની અંદર આપણે કેટલા પ્રકાર ભણ્યા હતા? તો કે જમીનના 6 પ્રકાર આપણે ભણ્યા હતા. કેટલા પ્રકાર ભણ્યા હતા આપણે? જમીનના 6 પ્રકાર ભણ્યા હતા. પરંતુ અહીં ધોરણ 10 ની અંદર જમીનના આપણા પુરાતત્વીય વિભાગ ખાતા દ્વારા કે જમીન સંશોધન ખાતા દ્વારા તેને હવે 8 પ્રકારની અંદર વિભાજન કરવામાં આવ્યું છે. તો જમીનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા? કુલ 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. તો આ જમીનના 8 પ્રકાર કયા કયા? તો તમને 6 પ્રકાર તો યાદ જ છે. 6 પ્રકાર તો આપણે ભણી આવેલા છીએ. જેમાં આપણે લઈએ કે પહેલો પ્રકાર એ કાંપની જમીન, 2 કાળી જમીન, 3 રાતી જમીન, 4 પડખાઉ જમીન, 5 પર્વતીય જમીન અને 6 કે રેતાળ જમીન. આ 6 પ્રકાર આપણે ધોરણ 9 ની અંદર ભણી આવ્યા. ત્યાર પછી 2 પ્રકાર સાહેબ કયા વધ્યા? તો 2 પ્રકારના પર્વતીય પ્રકારની જે જમીન હતી ને એ જ પર્વતીય પ્રકારની જમીનમાં એમાંથી આપણે 7મો પ્રકાર એટલે કે એટલા પર્વતો આવેલા નથી, પર્વતોની સાથે જંગલો પણ આવેલા આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કયો પ્રકાર આવશે આપણો? કે જંગલ પ્રકારની જમીન. કયા પ્રકારની જમીન આવી? જંગલ પ્રકારની જમીન. અને 8મો પ્રકાર આપણો પડશે દલદલીય જમીન. 8મો પ્રકાર આવશે આપણી
દલદલીય પ્રકારની જમીન. આમ ટોટલ આપણા કેટલા પ્રકાર પાડવામાં આવ્યા? તો કે 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. કયા કયા? તો કે એમાં કહેવાય કે ભાઈ પહેલી કાપની જમીન, બીજી કાળી જમીન, ત્રીજી રાતી જમીન, ચોથી પડખાઉ જમીન, પાંચમી પર્વતીય જમીન, છઠ્ઠી રેતાળ જમીન, સાતમી જંગલ પ્રકારની જમીન અને આઠમી દલદલીય જમીન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસની સાથે સાથે અંદર નોટબુકમાં પણ લખતા જવાનું. હું તમને સમય આપું છું કે નોટબુકની અંદર લખવા માટે સ્ક્રીનશોટ કરીને તો ફોટો મોકલાવી શકો, બરાબર. પરંતુ આપણે સાથે સાથે જો નોટબુકમાં પણ લખતા જઈશું તો પણ આપણો એક મહાવરો થતો જશે અને પછી સારા અક્ષરે ફેરબુકની અંદર લખીશું તો પણ આપણું પુનરાવર્તન પણ થઈ જાય, જેના કારણે આપણને પ્રશ્નનો જવાબ પણ સારી રીતે યાદ રહી શકે. તો હું વારંવાર નહીં કહું કે તમે નોટબુકની અંદર સાથે ઉતારતા રહો એવું, પરંતુ જે કાર્ય આપણે કરવાનું છે તે આપણે એક નોટબુક તૈયાર કરવાની છે, જેથી તમને પણ ઘણો બધો ફાયદો થશે અને આપણે એક મટીરીયલ તૈયાર થાય અને જેનાથી આપણે સારી રીતે એનું વાંચન પણ કરી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો નોંધ કરતા રહીશું અને સાથે લખતા રહીશું. હવે વિદ્યાર્થીઓ, પરીક્ષાની અંદર આપણે 2 ગુણની અંદર ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે ભાઈ જમીનના પ્રકારો જણાવો. તો જમીનના પ્રકારો આપણે આ રીતે પદ્ધતિસર 8 પ્રકાર લખવાના થાય. એમાં ખાસ કરીને એવું કહીએ તો કે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ કાપની જમીન વિશે સમજૂતી આપો. હવે દરેક પ્રકારની જે જમીન હોય આપણે 8 પ્રકારની પાડી આપીએ. 8 પ્રકારની જમીનમાં દરેક જમીન કેવી છે? અલગ અલગ. આપણે હમણાં ભણી ગયા, આગળ જોયું એ મુજબ કે ભાઈ જમીનો એના ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોને આધારે, તેની ફળદ્રુપતાને આધારે, તેના રંગને આધારે આપણને અલગ અલગ 8 પ્રકારોમાં જોવા મળે છે. બધી જ જમીનો કે દરેક જગ્યાએ સરખી જોવા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આપણને પ્રશ્ન પૂછાય કે ભાઈ કાપની જમીન વિશે સમજૂતી આપો. આવો પ્રશ્ન પૂછાય, બરાબર. તો આપણે જવાબની અંદર લખી શકીએ કે ભાઈ અહીંયા સમજૂતી આપણે લઈએ તો વ્યવસ્થિત પદ્ધતિસર આપણે જવાબ લખીશું, બરાબર. આજે આપણે લખી શકીએ કે ભાઈ કાપની જમીન, તેનો પહેલો મુદ્દો કે આ પ્રકારની જમીન ભારતના કે પહેલો મુદ્દો આપણો કયો થયો કે આ પ્રકારની જમીન એટલે કે કાપની જમીન એ ભારતના કેટલા ટકા ભાગમાં આવેલી છે? તો કે કુલ ભૂમિ વિસ્તારના 43% ભાગની અંદર આ પ્રકારની જમીન આપણને આવેલી જોવા મળે છે. તો હવે કઈ કઈ જગ્યાએ? તો કે ભારતની અંદર કયા ભૂમિ વિસ્તારમાં આ જમીન આવેલી આપણને જોવા મળી? તો આપણે એવું લખી શકીએ બીજો મુદ્દો આપણો કે પૂર્વથી લઈ પૂર્વમાં કઈ નદી આપણે ભણી ગયા છીએ નદીઓ આપણી,
બરાબર. તો પૂર્વમાં બ્રહ્મપુત્રા નદી આપણી બ્રહ્મપુત્રા નદીથી લઈ પશ્ચિમમાં કઈ નદી આપણી સતલુજ. કઈ નદી? સતલુજ નદી સુધી વિસ્તરેલી તો કે બીજો મુદ્દો આપણો પૂર્વમાં બ્રહ્મપુત્રા નદીથી શરૂ કરી પશ્ચિમમાં કઈ નદી? સતલુજ નદી સુધી આપણને આવેલી જોવા મળે છે. તો વન ટાઈપ ઓફ અહીંયા કદાચ તમને નકશાની અંદર દર્શાવું વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા નકશામાં જોઈએ એ મુજબ તો કે અહીં દેખાય છે બધાના ક્લિપ નકશો. હા, જેવો આપણો ભારત આપણને એટલો ખ્યાલ આવે કે ભાઈ ભારત માતાનો નકશો છે, પાકિસ્તાન નથી, એટલું તો આપણે બધાને કદાચ ખ્યાલ હશે. તો અહીંયા આપણે ધોરણ 9 ની અંદર નદીઓ વિશે આપણે ખ્યાલ મેળવી ચૂક્યા છીએ કે ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ. તો આ જમીનનું નિર્માણ કરવામાં નદીઓ પણ મહત્વનો અને મોટામાં મોટો ભાગ ભજવે છે. નદીઓ એટલું પોતે પાણી વહાવીને સાથે લઈ જતી નથી, પરંતુ એ પાણીની સાથે રેતી, માટી, કંકર, પથ્થર વગેરે ઘસીને પણ સાથે લઈ જતી હોય છે. અને જેને આધારે કદાચ આપણે 9મા ધોરણમાં ભણ્યા હતા કે ભાઈ કાપની જમીનના બે પ્રકાર પાડવામાં આવ્યા હતા. એક ભાંગર જમીન અને બીજી ખદર અથવા તો ખાદર જમીન તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. તો એ બે પ્રકાર આપણે ભણ્યા હતા. તો એમાં આપણે લઈએ કે ભાઈ અહીંયાથી આપણી કઈ નદી નીકળતી હતી? સતલુજ નદી. કઈ નદી આપણી? સતલુજ નદી. અને અહીંયાથી નીકળી અને છે પૂર્વમાં અરુણાચલ પ્રદેશમાંથી પ્રવેશ કરી અને યુ આકારનો વળાંક લઈ અને અહીંથી નીકળતી નદી આપણી. બરાબર. એટલે એ આપણી બ્રહ્મપુત્રા નદી. એટલે આપણે અહીંયા વાક્ય લખ્યું કે ભાઈ પૂર્વમાં બ્રહ્મપુત્રા નદીથી લઈ પશ્ચિમમાં છે સતલુજ નદી સુધી. એટલે એવું કહી શકાય કે અહીંથી લઈ અને આખો વિસ્તાર જેમાં આપણું ભારત આવી છે. બરાબર. તો અહીંયાથી લઈ અને છેક અહીંયા સુધીનો બરાબર બ્રહ્મપુત્રાથી આપણે પશ્ચિમ બંગાળ રાજ્ય સુધીનો પણ વિસ્તાર લઈ શકીએ છીએ. તો ત્યાં સુધી જેને આપણે શું કહેતા હતા? ઉત્તર ભારતનું મેદાન. શું કહેતા હતા? ઉત્તર ભારતનું મેદાન. આપણે આપણા ભારતના મુખ્ય 5 વિભાગો પાડવામાં આવ્યા હતા. બરાબર. 9મા ધોરણમાં તો એમાંનો આપણે એક ભાગ કે આપણું ઉત્તર ભારતનું મેદાન, પર્વતીય પ્રદેશોનો ભાગ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, બરાબર, તટીય મેદાનો અને આપણા દ્વીપ સમૂહ, આ 5 ભાગ આપણે સાથે રીતે અભ્યાસ કર્યો છે. બરાબર. તો એમાંનું આખે ઉત્તર ભારતનું જે મેદાન રહ્યું એ મેદાન આપણું કેવી જમીનનું બનેલું છે? કામની જમીનનું. કેમ કે ઉત્તરમાંથી અને દક્ષિણ તરફથી વહીને આવતી નદીઓ, જેમ કે આપણને ખબર છે ઉત્તરમાંથી આપણી સિંધુ, સતલુજ, બરાબર, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, આ બાજુ આપણે લઈએ તો કે ગંગા, બરાબર, ગંગા નદીને મળતી નદીઓ ગોમતી, ગંડક, યમુના, ઘાઘરા, કોસી, તીસ્તા, સોન, કેન, બેતવા, આ બધી જ નદીઓનું પાણી વહી અને અહીં આવતું હતું. અને ખબર છે આપણને કે ઉત્તર ભારતનું આપણું નિર્માણ એ
લાખો કરોડો વર્ષોના પહેલા પેલી આપણી પ્લેટો ટકરાવાની આપણે પૃષ્ઠ અને પૃષ્ઠની રચના એ પાઠમાં ભણી આવ્યા છીએ, બરાબર, કે પ્લેટો ટકરાવાના કારણે આપણું ઉત્તર ભારતનું નિર્માણ થયેલું જોવા મળ્યું હતું, જેમાં મોટો ગઢ કહેતો ખીણ અસ્તિત્વમાં આવી હતી અને એ ખીણ ધીમે ધીમે પાણી, નદીઓનું પાણી પુરાતો એ આખું સરસ મજાનું ઉત્તર ભારતનું મેદાન બન્યું હતું, જેનો આપણે બધા સારી રીતે પરિચય મેળવ્યો છે. કદાચ તમને બધાને ખ્યાલ પણ હશે. ખ્યાલ છે બધાને? કેટલાને ખ્યાલ છે? તો કમેન્ટની અંદર આપણે ઓકે લખીશું. જે લોકો જાણતા હશે કે ભૂલી ગયા બધું, વાસ્તવિકરણ થઈ ગયું હે કોરોનાના કાળની અંદર. ઓકે, સરસ, વેરી ગુડ. આ બધા મિત્રો ઓકે લખ્યું, બરાબર, સરસ. હા, ઓકે. તો હવે આગળ જોઈએ આપણે. તો કે ખ્યાલ આવી ગયો કે આપણું કાપનું મેદાન કેવું હોય? તો કે કાપનું મેદાન ત્રીજો મુદ્દો આપણે લઈ શકીએ કે આ મેદાન કયા કયા રાજ્યોમાં આવેલું છે. તો કે આ જમીન મોટા ભાગે કયા કયા રાજ્યોમાં આવેલી છે? તો અહીં આવેલું આપણું પંજાબ, અહીં આવેલું આપણું હરિયાણા, તેમજ અહીં આવેલું આપણું ઉત્તર પ્રદેશ આખું, તેમજ અહીં આવેલું બિહાર. આ રાજ્યોની અંદર આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. તો ત્રીજો મુદ્દો આપણે લખી શકીએ કે ભાઈ પંજાબ, હરિયાણા, उत्तर प्रदेश, बिहार वगैरह राज्यों में आ जमीन आवेली જોવા મળે છે. તો આપણે બીજો મુદ્દો લખી શકીએ કે આ કે નદીઓ આપણને જોવા મળે છે. એમાં ખાસ કરીને આપણે લખી શકીએ કે આ ઉત્તર ભારતની વાત કરીએ, બરાબર, કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે રાજ્યોમાં જોવા મળે છે. તો વગેરે રાજ્યોમાં તો બીજા કયા રાજ્યો? બરાબર, તો કે દક્ષિણ ભારતની આપણે વાત કરવા જઈએ તો દક્ષિણ ભારતમાં પણ કેટલી નદીઓ આવેલી છે? તો દક્ષિણ ભારતમાં કઈ કઈ નદીઓ આપણી? તો કે ભાઈ એક તો આપણી નર્મદા નદી, કૃષ્ણા, કાવેરી, અહીં ગોદાવરી. તો કે આ જે નદીઓ નર્મદા, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, આ નદીઓ જે વિસ્તારોમાં થઈને વહે છે એ વિસ્તારોની અંદર જે નદીનો પટ બનતો હોય તો એવા વિસ્તારોની અંદર પણ કે દક્ષિણ ભારતમાં જગ્યાએ આપણને આ કાપની જમીન એ જોવા મળી રહે છે. તો લખી શકીએ કે દક્ષિણ ભારતમાં નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં તો क्या नदियों में जो मुख्य त्रिकोण प्रदेश આપણે ધોરણની અંદર અભ્યાસ કરેલા કે મુખ્ય ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય? તો દક્ષિણ ભારતમાં પણ બહુ ઓછી માત્રામાં, ઉત્તર ભારતની અંદર આ જમીનનું પ્રમાણ વધુ જોવા મળે છે, જ્યારે દક્ષિણ ભારતની અંદર નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ જે મહત્વની નદી, મોટી નદીઓ આવેલી છે એ મોટી નદીઓના પટની અંદર કે એના મુખ્ય ત્રિકોણ પ્રદેશની અંદર આપણને આ પ્રકારની જમીન જોવા મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઉત્તર ભારતની અને દક્ષિણ ભારતની અંદર આપણી કાપની જમીનો આ વિસ્તારોની અંદર આપણને જોવા મળી રહે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે આ જમીનનું નિર્માણ શેનાથી થાય? આ જમીનનું નિર્માણ, કાપની જમીનનું નિર્માણ શેનાથી થાય? લખીએ
જમીનનું નિર્માણ નદીઓના નિક્ષેપણને કારણે થતું જોવા મળે છે. તો કે આ પ્રકારની જમીનનું નિર્માણ નદીઓના નિક્ષેપણને કારણે થતું જોવા મળે છે, જેને આધારે આ જમીનને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં એક એટલે કે આપણે ભાંગર જમીન કહીએ છીએ અને બે જેને આપણે ખડર જમીન તરીકે ઓળખીએ છીએ. તો એમાં આપણને ખ્યાલ છે કે આપણે ભણી ગયા છીએ બે પ્રકાર, કે એક ખડર જમીન અને બીજી ભાંગર જમીન. બરાબર. તો આ રીતે આપણે પદ્ધતિસર મુદ્દા વાઇઝ આપણે કાપની જમીન વિશે પ્રશ્ન પૂછાય તો આપણે સમજૂતી લખતા જઈએ. બરાબર. હવે વાત કરું તો કે આગળની વાત આપણે કે આ જમીનની અંદર કયા કયા તત્વોનો સમાવેશ થયેલો હોય. તો આ જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાના તત્વોનું પ્રમાણ વધુ જોવા મળે છે. લખી શકીએ કે આ પ્રકારની જમીનમાં જે ધોરણ 9 ની અંદર આપણને આવતું નહોતું, ધોરણ 10 ની અંદર એનો ઉમેરો કરવામાં આવ્યો કે આ પ્રકારની જમીનમાં કયા કયા તત્વોનો, તો કે આ પ્રકારની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ તેમજ ચૂનાના તત્વોનો સમાવેશ ચૂનાના તત્વોનું પ્રમાણ તો કે આ પ્રકારની જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાના તત્વોનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધુ જોવા મળે છે. તેમજ એવું કહી શકીએ કે આ પ્રકારની જમીન એટલે કે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાના તત્વોનું પ્રમાણ વધુ હોવાથી આ જમીન એકંદરે વધુ ફળદ્રુપતા ધરાવે છે. તો આની બીજી વાત કરવા છીએ તો કે કયા તત્વોનું પ્રમાણ, તો કે આ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસની માત્રાનું પ્રમાણ કેવું હોય છે? ઓછું જોવા મળે છે. તો કે આ પ્રકારની જમીનમાં કયા તત્વોનું પ્રમાણ ઓછું જોવા મળે છે? તો કે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રાનું પ્રમાણ એમ કે ઓછું જોવા મળે છે. હવે જો જમીનની અંદર આપણે નાઇટ્રોજનનું પ્રમાણ વધારવું હોય તો નાઇટ્રોજનનું પ્રમાણ કઈ રીતે વધારી શકીએ? તો કે આ જમીનમાં કઠોળવાળા પાક ઉગાડવામાં આવે તો
વધારી શકાય છે. તો કે આ પ્રકારની જમીનમાં કયા વાળા પાક બનાવવામાં આવે? કઠોળવાળા, એટલે કે મગ હોય, ચણા હોય, અડદ હોય, બરાબર. આ બધા આપણે કઠોળ પાકે છે, તુવર, વાલ, વટાણા. જો એ પાકોની ખેતી કરવામાં આવે તો આપણે ચોક્કસથી નાઇટ્રોજનનું પ્રમાણ શું કરી શકીએ છીએ? આપણે વધારી શકીએ છીએ. એટલે એકંદરે જોવા જઈએ તો આ પ્રકારની જમીન કેવી છે? આપણને વધુ ફળદ્રુપતા તો ધરાવે છે, અને વધુ ફળદ્રુપતા ધરાવવાના કારણે આપણે એવું કહી શકીએ કે આ જમીનમાં તમામ પ્રકારના પાક મોટા ભાગે, બરાબર, કે આ જમીનમાં આ પ્રકારની જમીનમાં આપણે ઘઉં, શેરડી, ડાંગર, તમાકુ, કપાસ વગેરે પાકોનું તો કે આ પ્રકારની જમીનમાં આપણે કયા પાક? કે ભાઈ ઘઉં, ચોખા, કે ચોખા કે ડાંગર, બરાબર, શેરડી, તમાકુ, શણ, મકાઈ, તેમજ અનેક તેલીબિયા પાકો, એ બધા જ પાકોનું ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આપણો પ્રશ્ન પૂછાય કે ભાઈ કાપની જમીન વિશે સમજૂતી આપો. આવા બે ગુણની અંદર આપણો જો પ્રશ્ન પૂછાય તો આપણે વ્યવસ્થિત રીતે મુદ્દાસર આ પ્રકારે આપણે જવાબ લખવો પડે. તો અહીં કેટલાક વિદ્યાર્થી મિત્રોએ નોટબુકની અંદર લખાણ કર્યું છે, જોડે જોડે સાથે કર્યું હોય તો ઓકે લખો કમેન્ટમાં. બરાબર. કેટલાક વિદ્યાર્થી મિત્રોએ જવાબ મળી રહ્યા છે. ઓકે, ના લખ્યું હોય તો કદાચ કોઈને દેખવામાં તકલીફ પડી હોય અથવા તો એવું કોઈ હોય લખવામાં તકલીફ પડી હોય તો આપણે એનો સ્ક્રીનશોટ કરી અને ફોટો ગ્રુપની અંદર મોકલી દઈશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કાપની જમીન આ રીતે આપણે આપણા અગાઉના લેક્ચરની અંદર આપણે કાળી જમીન વિશે કે રાતી જમીન વિશેની સમજૂતી મેળવીશું. તમામ જમીનોના પ્રકાર આપણે ભણવાના છે. ઓકે, તો સ્ક્રીનશોટ કરીને તમને ફોટો મોકલાવી દઈશ. બરાબર ને? જેની આપણે ગ્રુપ ખાલી અંદર નોંધ કરીશું. બાય.